ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના મોડલને પૂરા દેશમાં મૂકવામાં આવે છે. વિકસિત ભારતની વાત થાય છે, વિશ્વગુરુ બનવાની વાત થાય છે. ત્યારે જે પ્રકારે ચાલુ સંસદ ભવનના ગૃહમાં ગુજરાત સરકારે એક પ્રશ્નના જવાબમાં સવાલમાં જે જવાબ આપ્યો છે કે ગુજરાતમાં આજે પણ 1 થી 5 વર્ષના બાળકોમાં 3,21,000 બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને ગુજરાત નહીં સમગ્ર દેશના જે ટોપ અતિ કુપોષિત પીડાતા જિલ્લાઓમાં ગુજરાતના 5 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ જેવા જિલ્લામાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા ખૂબ જ મોટી છે. એક બાજુ સરકાર એમના વિકાસ પર્વના નામે, વિકાસ મહોત્સવના નામે, અમૃત મહોત્સવના નામે, ગૌરવ યાત્રાઓના નામે, માર્ચ યુનિટીઓના નામે 15 દિવસના સળંગ કાર્યક્રમો રાખીને સરકારી ગ્રાન્ટોમાંથી, આદિવાસીઓના વિકાસના ગ્રાન્ટોમાંથી કરોડો રૂપિયાના તાઇફાઓ કરે છે. ત્યારે એક બાજુ ભરવી વાસ્તવિકતા એવી છે, ગુજરાતમાં આજે જે પરિસ્થિતિ છે, આજે ઘણી એવી આંગણવાડીઓ છે જે આજે ખુલ્લામાં બાળકોને બેસીને ભણવા મજબૂર કરે છે. આજે 1032 આંગણવાડીઓ એવી છે કે ત્યાં પીવાના પાણીની સુવિધાઓ નથી. 1299 આંગણવાડીઓ એવી છે ત્યાં બાળકો માટે શૌચાલયની વ્યવસ્થા નથી. 3384 આંગણવાડી એવી છે જે આજે ભાડાના મકાનોમાં ચાલે છે. ત્યારે શું આ ગુજરાતનું મોડલ છે? શું આ ગુજરાતની આ વિકસિત ભારતની વાત છે? કઈ રીતના બાળક ભણશે ને કઈ રીતના બાળક આગળ વધશે? ત્યારે 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કુપોષણને દૂર કરવા માટે 10થી પણ વધારે યોજનાઓ બહાર પાડી અને કરોડો રૂપિયાના આધણ કર્યા છે. આ કરોડો રૂપિયા એ જ ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરો, એમના નેતાઓ, એમના એનજીઓના લોકો આ કુપોષિત બાળકોની ગ્રાન્ટ ખાઈને તાજા માજા થયા છે, પણ છેવાડાના બાળક સુધી આજ દિન સુધી પોષક આહાર પહોંચ્યો નથી. ત્યારે આજે જે પરિસ્થિતિ ગુજરાતની છે, તમે જોયું હશે, હમણાં અમારે ત્યાં વડાપ્રધાન શ્રી આવ્યા, 2,40,00,000નું એમણે મોબાઈલ ટોયલેટ મંગાવ્યું, એમણે 2 કરોડના ચા પાણી કર્યા, 2 કરોડના સમોસાના બિલો મૂક્યા, 5,83,00,000 ત્યાં સ્ટેજનું ચૂકવણા કરવામાં આવ્યા, 7,38,00,000 7,87,00,000 મંડપના બિલો ચૂકવવામાં આવ્યા, 2 કરોડના ડમના બિલો ચૂકવવામાં આવ્યા, 16 લાખ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓમાં ડીઝલના બિલો ચૂકવવામાં આવ્યા, 50 લાખ રૂપિયા એમણે પાણી પીવાના બિલો ચૂકવ્યા, 50 લાખથી વધારે ફૂલગુસ્સાના બિલો ચૂકવ્યા, 7,83,00,000 રૂપિયા એમણે ભીડ ભેગી કરવા માટે બસોની વ્યવસ્થામાં ફાળવ્યા. એવા તો હોટલોમાં, મોટલોમાં રોકાયા, બધા જ પ્રકારના કરોડો રૂપિયા આ સરકારી કાર્યક્રમોમાં પ્રજાના પૈસે દિવાળી થાય છે. આંગણવાડીઓને બાળકોની કાળજી લેવામાં આવતી નથી. આંગણવાડીઓને આવા કાર્યક્રમોમાં, આંગણવાડી હોય, તેડાગર હોય, એમને ત્યાં ભીડ ભેગી કરવા માટે ટાર્ગેટ આપી દેવામાં આવે છે. આંગણવાડીઓને સરકારી યોજનાઓના કામોમાં જોતરી દેવામાં આવે છે. અને જે આંગણવાડીઓ ફૂડ બિલ મૂકે છે, શાકભાજીના બિલ મૂકે છે, ફળફળાદીના બિલ મૂકે છે, ગરમ નાસ્તાના બિલ મૂકે છે, 5 મહિના સુધી ગ્રાન્ટ ન હોવાના કારણે પાસ કરવામાં નથી આવતા. કઈ રીતના કુપોષણ દૂર થશે? આજે આશ્રમ શાળાઓમાં ભણતા બાળકો માટે મહિને 2100 રૂપિયાનું માત્ર ફૂડ બિલ મંજૂર થાય છે. એમના કાર્યક્રમો હમણાં થયા આ વિસ્તારમાં, મંત્રી શ્રી રમેશભાઈ કટારા અને પીસી બરંડા રથ લઈને ફરતા હતા. એક થાળીનો ભાવ 3,000 રૂપિયા એમણે મૂક્યો છે. ત્યારે એક બાજુ મહિનાના અમારા બાળકોને 2100 રૂપિયા, પર ડેના 70 રૂપિયા, એ પર ડેના 70 રૂપિયામાં એને રહેવાનું, નાહવાનું, વાંચવાનું, લાઇટ બિલ, ગૃહપતિનો પગાર, એને સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, એ 70 રૂપિયામાં રસોઈયાનો પગાર. તો કઈ રીતના કુપોષણ દૂર થશે? ત્યારે અમારે સરકારને વિનંતી છે, આ તમારા સરકારી કાર્યક્રમોના નામે આદિવાસી ગ્રાન્ટોમાંથી થતા તાઇફાઓ બંધ કરી દો અને આદિવાસીઓના કુપોષણ દૂર કરવા માટે, આદિવાસી સમાજના સિકલ સેલ એનેમિયા દૂર કરવા માટે શું તમારા પર આયોજન છે, શું કરવા માંગો છો, એ દિશા તરફ આગળ વધો.
આજે આદિવાસી વિસ્તારમાં 1,71,350 બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને કઈ રીતના તમે બહાર કાઢવાના છો એની વાત કેમ ભાજપ સરકારના લોકો કરતા નથી? આજે 1,70,000 આદિવાસી મહિલાઓ સિકલ સેલ એનેમિયાથી પીડાય છે, એમને આજે સહાય આપવાની વાત હતી, છેલ્લા 5 મહિનાથી એમને સહાય મળી નથી. એને કેમ ગ્રાન્ટ મળતી નથી એની વાત કેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી? ત્યારે આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટના જે તાઇફાઓ થાય છે એને રોકવા માટે આદિવાસી વિસ્તારમાં આંગણવાડી બને, શાળા બને, આરોગ્યમાં પૂરતા ડૉક્ટર હોય, પૂરતા સાધનો હોય અને આદિવાસીને ત્યાં ને ત્યાં સારવાર મળે, એના માટે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગામડેથી લઈને શહેરો તરફ જન આંદોલન કરવાની છે. અને અમને જ્યારે જરૂર લાગશે તો અમારા લોકોની ગ્રાન્ટ સગે વગે કરનારાઓ, મળતિયાઓ, કોન્ટ્રાક્ટરો, ભાજપના નેતાઓ જે તાજા માજા થઈને ફરે છે એમની સામે અમારે ગાંધીનગરનો રસ્તો અપનાવવો પડશે. તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ આમ આદમી પાર્ટીના બેનર હેઠળ ગાંધીનગર તરફ પણ કૂચ કરવાનો છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.